સુરતમાં ગાંધીબાગ પાસે મલ્ટીલેવલ પાર્કિંગનો વિવાદ ઉઠ્યો છે। મલ્ટીલેવલ પાર્કિંગના નિયમો વિરુદ્ધ મનપાની જગ્યા પર ગેરકાયદે પાર્કિંગની ઉઘરાણી કરતા હોવાની રાવ સાથે 3ની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। સુરત શહેરમાં મનપા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ મલ્ટીલેવલ પાર્કિંગનો કારોબાર ઇજારદારને સોંપવામાં આવ્યો છે। ઇજારદારો દ્વારા મન ફાવે તેવા નિયમો બનાવી પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા હોવાની ફરિયાદ અવારનવાર સમાચાર પત્રોમાં વાંચવા મળે છે। ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી નાનપુરા ખાતે આવેલા ગાંધીબાગ મલ્ટીલેવલ પાર્કિંગ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નગરસેવક મલ્ટીલેવલ પાર્કિંગમાં 10ની જગ્યા 20 રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ મળી હતી। ફરિયાદ મળતાની સાથે જ આપના નગરસેવક ત્યાં પહોંચી સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। ગાંધીબાગ મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં સુરત મનપાની જગ્યા પર ગેરકાયદેસર વાહનો પાર્ક કરી ઇજારદાર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે। જે અંગે સુરત મનપાના ડેપ્યુટી ઇજનેર મહેન્દ્ર ગામિતે મલ્ટીલેવલ પાર્કિંગના 3 ઇજારદારો સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।